તો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો અત્યારે દિવાળીના કોળિયા બની રહ્યા છે સરસ મજાના. તો અત્યારે તમે શું શું આઈટમ બીજી બનાવો છો? અત્યારે અમે દેશી દીપક બનાવી રહ્યા છીએ. અને બીજી કઈ અલગ અલગ આઈટમ બનાવો છો? બીજી અમે જે ફૂલડી આવે છે, કુલડા આવે છે, પછી ગોળ લોટિયા આવે છે, જે નાના માટલા બોલીએ છીએ, દેશી ધૂપ, ઘણી બધી આઈટમ બનાવીએ છીએ. અમે ગલ્લા પણ બનાવીએ છીએ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના જે કોળિયા બનાવવામાં આવે છે દિવાળીના, બહુ સરસ. અને જે પેલી નાની મુહૂર્તની કુલડી બનાવે છે દિવાળી ઉપર, એ પણ બનાવીને બતાવો ને. હા, જરૂરથી. તો મિત્રો હવે આપણે જોવાનું છે જે કુલડી કેવી રીતે બનાવવામાં આવી રહી છે. નાના મોટા ગલ્લા પણ બનાવતા હશો ને? હા, ગલ્લા પણ અમે બનાવીએ છીએ. અને જે આપણે ચાય પીવાનું ગ્લાસ આવે છે? હા, ચા પીવાના જે કપ આવે છે એ પણ બનાવીએ છીએ. એનાથી મોટા ગ્લાસ આવે છે પાણી પીવાના, એ પણ અમે બનાવીએ છીએ. અમે માટીની હરેક કટલેરી આઈટમ બનાવીએ છીએ. તો મિત્રો આપણે સરસ મજાની અત્યારે તમે જોઈ શકો છો કુલડી તૈયાર થઈ ગઈ છે બનીને. આ દિવાળી પર બહુ ચાલે એમ ને? હા, દિવાળીની સિઝનમાં આનું બહુ માર્કેટ હોય છે. બહુ સરસ. તો હવે આપણે એક સરસ મજાનો ગ્લાસ જોઈશું પાણી પીવાનું. તો પાણી પીવાનું ગ્લાસ બનાવીને બતાવીએ તમે. તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાનું ગ્લાસ બની ગયું છે પાણી પીવાનું. અને સુકાયા પછી એના ઉપર લાલ કલર પણ લગાવવામાં આવે છે. સુકાયા પછી તેના ઉપર લાલ કલર કરવામાં આવે છે એમ ને? લાલ કલર અને પકાવ જે ભઠ્ઠીની અંદર પકાવવામાં આવે છે પછી એકદમ રેડી લાગતું છે, મસ્ત એકદમ. પાક્યા પછી બહુ સરસ દેખાય છે. તો મિત્રો આ રીતે ગ્લાસ બનાવવા તમે જોઈ શકો છો. જે આપણે સ્ટીલના ગ્લાસ હોય ટાઈપ માટીના ગ્લાસ પણ બનાવવામાં આવે છે, બહુ સરસ. હવે આપણે જે ચા પીવે છે કપ જોઈ લઈએ કે કપ કેવી રીતે બનાવવામાં આવે છે. અત્યારે હેન્ડલ તો લાગશે નહીં ને? ના, અત્યારે હેન્ડલ નહીં લગાવાય. એને ઉતાર્યા પછી એને 1 કલાક પછી જ એના ઉપર હેન્ડલ લગાવવામાં આવે છે. તો કપ તો જોઈ લઈએ આપણે કપ કેવી રીતે બનાવવામાં આવે છે. હેન્ડલ તરત લાગતું નથી મિત્રો, કારણ કે બહુ ગીલું હોય છે, એકદમ ઢીલી માટીનું બનાવેલું હોય છે, એટલે એને કમસે કમ 2 કલાક જેવું થાય, કટન થાય પછી એના ઉપર હેન્ડલ લગાવવામાં આવે છે કપને. તો સરસ મજાનો આપણો કપ પણ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. બહુ સરસ. અને 1 કલાક લાગે એના પછી જ થોડું કઠણ થાય તો એક બાજુ હેન્ડલ લગાવવામાં આવે છે એને. બહુ સરસ. હવે આપણે એક સરસ મજાનો ગલ્લો બનાવીને બતાવી દો, કારણ કે જે નાના છોકરા ગલ્લામાં પૈસા ભેગા કરતા હોય છે અને નાના બાળકોની બેંક બોલવામાં આવે છે. તો એ પણ આપણે જોઈ લઈએ કેવી રીતે બનાવવામાં આવે છે. તો મિત્રો તમે જોઈ શકો છો એક આ હાથની કલા છે, જો માટીમાંથી હરેક અલગ અલગ આઈટમ બનાવવામાં આવે છે. એક કારીગરાઈ છે આપણી, બહુ સરસ. કેટલા ટાઈમથી તમે આ બધું બનાવો છો? મને શીખ્યાને તો 5-6 વર્ષ થઈ ગયા છે આ કામ. 5-6 વર્ષથી બનાવો છો? હા, અમારા ઘરે બધા જ કામ કરે છે, પણ મને શીખ્યાને 5-6 વર્ષ થઈ ગયા. બાપ દાદાનો ધંધો છે? હા, અમારા બાપ દાદાનો ધંધો છે આ તો. બહુ સરસ. તો પણ તમે સરસ બનાવો છો. ગલ્લો બની ગયો છે આપણો. તો સરસ મજાનો ગલ્લો પણ બની ગયો છે, બહુ સરસ. આના ઉપર જે હોલ લગાવવામાં આવે એ પણ અત્યારે નહીં લાગે ને? ના, અત્યારે નહીં લાગે. એના પર પણ હોલ લગાવતા 1 કલાક કઠણ થાય, થોડું 1 કલાક પછી લગાવે છે. પછી લગાવવામાં આવે એમ ને? બહુ સરસ. હવે કોઈ બી એક આઈટમ તમારી રીતે તમે બનાવીને બતાવી દો સરસ મજાની. હું બનાવું છું એક જે ફૂલદાણી આવે છે, ફૂલ રાખવા માટે બનાવું છું. સરસ. તો મિત્રો આપણે જોઈ લઈએ જે ફૂલદાણી બોલે છે ઓફિસની અંદર રાખવામાં આવે છે, અને એ ફૂલદાણી કેવી રીતે બનાવવામાં આવે છે જોઈ લઈએ આપણે. એને અમુક લોકો કુંજો પણ બોલે છે. કુંજો પણ બોલે છે? હા.
તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની જે ફૂલદાની બનાવવામાં આવી રહી છે. આના ઉપર તો કલર પણ લાગતો હશે ને પછી? હા, આના પર લાલ કલર લગાવીને એના પર પોલિશ લગાવવામાં આવે અને પછી પેન્ટિંગ કરતા હા, હશો. એના ઉપર પછી પેન્ટિંગ કરીએ છીએ અમે. બહુ સરસ. અને પછી એકદમ પકવ્યા પછી એકદમ સરસ દેખાતી. પછી એકદમ સરસ દેખાય છે, બહુ મસ્ત. પછી આના ઉપર કોઈ બી ગુલાબનું ફૂલ કે જે પણ કોઈ ફૂલ અંદર રાખીને એને શોકેસમાં આપણે મૂકી શકો છો એમ. તમે ઘરની અંદર તમારે જો કાચનું કોઈ એવું કબાટ બીજું હોય તો તમે રાખી શકો છો. ફ્રીજ ઉપર પણ તમે રાખી શકો છો. અને ઓફિસમાં ઘણા ખરા તો પડ્યા હોય છે. ઓફિસની અંદર ઘણા પડ્યા હોય છે. તો સરસ મજાનો આપણે જે ફૂલદાની હતી બનીને તૈયાર થઈ ગઈ છે અત્યારે. બહુ સરસ. એના ઉપર થોડી ડિઝાઇન લગાવું છું. સરસ મજાની ડિઝાઇન પણ લાગી ગઈ છે, બહુ સરસ. તો મિત્રો તમે જોઈ શકો છો માટીમાંથી કેવી અદ્ભુત કોઈ એવી સરસ મજાની આઇટમો બનાવવામાં આવે છે. એક હાથની કલા છે. સરસ મજાની ફૂલદાની બની ગઈ છે. તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની ફૂલદાની આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શું કહેશો તમે અમારા સબસ્ક્રાઈબને? મારા સબસ્ક્રાઈબને હું એટલું જ કહેવા માંગીશ કે તમે આવા જ અમારા માટીના વાસણ તમને પસંદ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો વિડીયોને લાઇક કર્યા વગર તો બિલકુલ પણ ઉપર ના જવા દેતા. તો ચાલો હવે ફરી મળીશું આપણે નવા વિડીયોમાં. ઓકે, બાય.